મોર્નિંગ બધાને જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે બધાનું મારી યુટ્યુબ ચેનલમાં. તો આજે હું એક એવા સ્થળની મુલાકાત લેવાનો છું કે જે ગુજરાતનું સ્વર્ગ કહેવાય છે, જે મહીસાગર જિલ્લામાં બાકોર કે ત્યાં ઘણા બધા પૌરાણિક અને નેચરલ સ્થળ આવેલા છે. તો આપણે એની આજે મુલાકાત લઈશું. તો સવારે વહેલા 4 વાગે અમે લોકો નીકળેલા છીએ. હજુ બ્રેકફાસ્ટ કરવાનો બાકી છે, તો આપણે આગળ જઈએ અને પહેલાં બ્રેકફાસ્ટ કરશું અમે અને પછી આગળ જઈએ. તો આવો જઈએ અને આ સુંદર જગ્યાઓને આપણે એક્સપ્લોર કરીએ. જો તમને કુદરતના નજારા અને એડવેન્ચર પસંદ હોય તો આ જગ્યાઓ તમારા માટે જન્નત છે, કારણ કે અમે જઈ રહ્યા છીએ એ જગ્યાઓ એડવેન્ચર લવરો માટે છે. રસ્તામાં જ આ લીલાછમ ખેતરોએ અમને ઊભા રહેવા માટે મજબૂર કરી દીધા. 3 કલાકની મુસાફરી બાદ હું પહોંચ્યો કડાણા ડેમ. હાઈવે ઉપર આવતા એક નાનું નંદીનાથ મહાદેવનું મંદિર જોયું. મંદિરની બાજુમાંથી જ આગળ વધતા જોવા મળ્યો કડાણા ડેમનો સુંદર નજારો. આજ સુધી આપણે એક લોકગીત સાંભળ્યું છે ગુજરાતમાં કે મહીસાગરની આરે ઢોલ વાગે છે. તો આજે હું એ જ મહીસાગરની આરે ઊભો છું. અત્યારે તો ઢોલ નથી વાગતો, પણ આપણે લોકગીત જરૂર સાંભળ્યું છે. તો આ છે મહી નદી કે અહીંયા જે કડાણા ગામ છે અહીંથી, અને સામે દેખાય છે કડાણા ડેમ તરીકે ઓળખાય છે. જે આ અદ્ભુત દ્રશ્યો કે એકદમ ધુમ્મસભર્યું વાતાવરણ, એકદમ ઠંડી ઠંડી હવા, અને કુદરતી રીતે બન્યું પણ એવું છે કે વાતાવરણ પણ એટલું સુંદર થઈ ગયું કે ધુમ્મસ અને વરસાદ જેવું વાતાવરણ બી થઈ ગયું છે. તો મિત્રો, મેં ગુજરાતમાં લગભગ આ પહેલી વાર અહીંયા જોયું કે આ રીતના આયર્લેન્ડવાળી જગ્યા, કે આના માટે ખરેખર લોકો આ જગ્યા ખેંચી જ લાવે છે, ઓટોમેટિક ખેંચી લાવે છે. નાના નાના પહાડોની વચ્ચે આ મહી નદીનો અદ્ભુત નજારો અને એકદમ ઠંડી ઠંડી હવા, કલાકો સુધી બેસી જ રહેવાનો મન થાય. તો મિત્રો, હવે હું કડાણા ડેમથી 45 કિલોમીટરનું અંતર કાપીને હું આવી ગયો છું લવાણા નામના ગામમાં. સાસુ વહુની વાવ, ભીમની ચોરી, અર્જુનની ચોરી, આ બધા સ્થળ આવેલા છે. તો આ મેઇન રોડ ઉપરથી આ ગેટથી અંદર જવાશે અને સીધું લગભગ 1 કિલોમીટરનું અંતરે આવેલું છે કે ત્યાં સાસુ અને વહુની વાવ અને ભીમની ચોરી, અર્જુનની ચોરી. જગ્યા ઉપર એન્ટર થતાં જ પાર્કિંગની સારી એવી વ્યવસ્થા જોવા મળી. અમે પણ અમારી ગાડી પાર્ક કરી અને અમે આગળ વધ્યા. મારી પાછળ જોઈ રહ્યો કે આ સાસુની વાવ છે, અને સામે જોઈશો તો સામે જ વહુની વાવ છે. જેવા અંદર એન્ટર થતાં જ પ્રાંગણમાં તમને આ 2 વાવ દેખાશે. એક છે સાસુની વાવ. વાવમાં જેમ જેમ નીચે ઉતરતા જઈએ એમ અલગ અલગ કોતરકામ કરેલી મૂર્તિઓ જોવા મળશે. પણ આ વરસાદના કારણે વાવમાં ઘણું બધું પાણી ભરાઈ ગયેલું હોવાથી નીચે જઈ શકાય એમ છે નહીં. તો મિત્રો, આપણે ઘણી બધી વાવ જોઈ જશે. આ એ જ ટાઈપની એક વાવ છે અને આને સાસુની વાવ તરીકે ઓળખે છે. આનું મહત્ત્વ એ જ છે કે આ બહુ પૌરાણિક છે, બહુ જૂની વાવ છે. આનો ઇતિહાસ તો મને વધારે ખબર નથી, પણ હું તમને બતાવવાનો ટ્રાય કરી રહ્યો છું. સાસુની વાવની સામે જ વહુની વાવ આવેલી છે. આ બંને વાવમાં મને એક તફાવત જોવા મળ્યો. પાણી એકમાં ચોખ્ખું અને એકમાં થોડું ડોળું જોવા મળ્યું.
એનાથી થોડા આગળ વધતા એક નાનો બ્રિજ આવશે અને એની નીચેથી એક નાનું ઝરણું પણ વહે. બ્રિજથી આગળ જતાં જ એક નાનું એવું મંદિર દેખાશે જેમાં શિવલિંગ પણ છે. મંદિરની બાજુમાં જ એક કૂવો અને એક કુંડ પણ આવેલો છે. બાકોર તાલુકાના લવાણા ગામમાં આ કલેશ્વરી માતાનું મંદિર, આ કુંડ, સાસુની વાવ અને ભીમચોરી અને અર્જુન ચોરી, આ એક મહાભારતને લગતા એક અવશેષો છે જે આપણે જોયા. અત્યારે કુંડમાં પણ ફૂલ પાણી ભરેલું છે અહીંયા વરસાદના કારણે. અઠવાડિયા કે મહિનાનો થાક, સિટીમાં રહેલો ટ્રાફિક, જંગલોની આ ખુલ્લી હવાઓ અને વાતાવરણ તમને કંઈ અલગ જ મૂડમાં લાવી દે છે. આ પરફેક્ટ સિઝન છે જંગલોમાં ફરવાની અને આ કુદરતી વાતાવરણને માણવાની. તો મિત્રો, હું બેઠો છું ભદ્ર વોટરફોલની આ કિનારે. નાહવાની ઈચ્છા તો થઈ ગઈ છે પણ હવે ટાઈમ નથી એટલે નાહવામાં તો હું નહીં જઉં. આ રહેતા હોય નજીકમાં એ લોકો નાહી રહ્યા છે, મજા લઈ રહ્યા છે. લવાણા ગામથી વચ્ચે લંચ માટે બ્રેક માટે ઊભા રહ્યા હતા. લંચ કરી અને પછી આવ્યા છે આ ભદ્ર વોટરફોલ. બીજી વસ્તુ કે જે લવાણા ગામ છે ત્યાંથી લગભગ 15 કિલોમીટરના અંદર આવેલું છે. લગભગ ગાડી છેક સુધી અંદર આવે છે. 100 મીટર જેવું તમારે ટ્રેકિંગ કરવાનું થાય છે. પણ જે ભદ્ર વોટરફોલની જે દ્રશ્ય છે, કુદરતી દ્રશ્ય જોવાની બહુ મજા આવી. એમ જ આપણને ફરવા માટે બહુ મજા આવે. તો આજના દિવસનું આ મારું લાસ્ટ પ્લેસ હતું. તો હવે હું મારા વિડીયોને એન્ડ તરફ લઈ જઈશ. અને જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. મારા આવનાર વિડીયોની નોટિફિકેશન તરત જ મળે એના માટે તમે બેલ આઇકન પણ દબાવી દેજો અને બને એટલું તમારા ગ્રુપમાં શેર કરજો આ વિડીયોને. તો હવે મળીશું એક નવા વિડીયોમાં. ત્યાં સુધી બાય બાય, થેન્ક યુ, જય હિન્દ.